છે કે ગુજરાતમાં દારૂબંધી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો બનાવવામાં આવ્યો છે, પણ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય અને તેમ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પણ પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાઈ રહ્યું છે। નમસ્કાર, હું આસ્થા તિવારી, આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। આજે વાત કરીશું ગુજરાતમાં દારૂબંધી શું ખરેખર છે ખરા। એક વ્યક્તિ કે જેણે અમારી ચેનલનો સંપર્ક કર્યો અને મેલ આવ્યો કે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે બુટલેગરના ત્રાસની। અમારી ચેનલ પર મેલ કર્યો એ વ્યક્તિએ, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઘરની સામે જ રોડ પર બેસીને લોકો દારૂ પી રહ્યા છે। જે તમને જણાવી દઈએ કે આ વિડીયો સુરતના રાંદેર વિસ્તારનો છે તેવું કહી શકાય છે। ત્યારે હવે વાત કરી કે જે વ્યક્તિએ અમને ફરિયાદ કરી છે કે જે બુટલેગરથી પીડાઈ રહ્યો છે, કે જેને બુટલેગરનો ત્રાસ છે, એ વ્યક્તિએ મેલ પર શું વાત કરી છે બુટલેગરના ત્રાસની તે તમને જણાવીએ અને મેલ બતાવીએ કે વ્યક્તિ દ્વારા શું મેલ જનાદેશને કરવામાં આવ્યો છે। વ્યક્તિનો મેલ છે કે સર, અમારા ગામ ઉગતમાં એક લેડી બુટલેગર ઉર્મિલા રાઠોડનો દારૂનો બહુ મોટો અડ્ડો છે, જે રોજ સાંજે શાકભાજી માર્કેટની જેમ પબ્લિકમાં દારૂ પીવા આવી જાય છે અને પીધેલા થઈને ગામમાં ગાડી ચલાવે છે, છોકરીની છેડતી કરે છે અને અડ્ડાની બાજુમાં જ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે। પોલીસમાં ઘણીવાર ફરિયાદ કરી છે પણ કંઈ થતું નથી અને કંઈ લેવા જઈએ તો બુટલેગરનો છોકરો રોશન અને વિરલ મારી નાખવાની ધમકી આપે છે અને ઉગત ગામની આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપવાની અમને વિનંતી કરી છે। સાથે જ એમ પણ કહ્યું છે આ વ્યક્તિએ કે પોલીસમાં ફરિયાદ કરી છે તે છતાં પણ કંઈ નથી થતું। હવે વિચારવા જેવી વાત તો એ છે કે પોલીસે ફરિયાદ કરી તે છતાં પણ પોલીસ આ બુટલેગર સામે કેમ કોઈ પગલાં લેતી નથી। સાથે જ આ જે બુટલેગરોનો ધંધો ધમધમી રહ્યો છે તે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં જ આ બુટલેગરોનો કાંડ થઈ રહ્યો છે। ત્યારે શું પોલીસ કોઈ પગલાં લેશે ખરા કે તે એક મોટો સવાલ છે। ત્યારે ગુજરાતમાં એક તરફ આ રીતે બુટલેગરોનો ધંધો ધમધમી રહ્યો છે, ગુજરાતમાં બેફામ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ગુજરાતમાં એક તરફ ગૃહ રાજ્ય મંત્રી કાયદા અને નિયમોને અને કાનૂનને કડક બનાવવામાં લાગી ગયા છે, ગુનેગારોના વરઘોડા પણ નીકળી રહ્યા છે। ત્યારે શું બુટલેગરને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોઈ કડક કાયદો બનાવશે કે કોઈ કડક કાયદાનો અમલ કરશે તે એક સવાલનો વિષય છે। આ એક જાગૃત નાગરિકે અમારી પાસે આ મેસેજ કરીને આ વિડીયો મોકલીને અમારી પાસે મદદ માંગી છે। અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, પણ કોઈ નાગરિક આવા મેલ કરે અમારી ચેનલ પર તો ગુજરાત સરકાર પણ એની જાણ લેવી જોઈએ અને આ અહેવાલ દ્વારા અમે આ બાબતને સરકાર સુધી અને પોલીસ સુધી પહોંચાડવા માંગીએ છીએ। ત્યારે આ વ્યક્તિએ કહી શકાય કે આ જાગૃત નાગરિકે કેટલી અન્ય ચેનલ પાસે પણ આ રીતે મેસેજ કર્યો હશે અને મદદ માંગી હશે। શું આ રાંદેર પોલીસને અઠવા અને સુરત પીસીબીને નથી દેખાતું કે પરમિશન આપીને ચલાવે છે તે જોવાનો વિષય છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ વ્યક્તિની જે ફરિયાદ છે ત્યારબાદ પોલીસ કે ગૃહ રાજ્ય મંત્રી કોઈ પગલાં લે છે કે નહીં તે એક સવાલ છે। ત્યારે બેફામ બનેલા બુટલેગરોનો ત્રાસ સુરતમાં અને ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે સરકાર તરફથી અને ગૃહ રાજ્ય મંત્રી તરફથી એક જ અપીલ છે કે આવા ધમધમતા દારૂના અડ્ડા પર રોક લગાવવામાં આવે અને લોકોને આનાથી થતી જે હેરાનગતિ છે તે બંધ થાય।